ભાવનગર જિલ્લામાં ખેડૂતોને થયેલ પાક નુકસાનીને લઈ આજથી ડિજિટલ સર્વે કામગીરીનો પ્રારંભ થયો છે। છેલ્લા 5 દિવસથી પડતા કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ અને ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। તો રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર જિલ્લા પંચાયત દ્વારા તાલુકા તંત્રની ટીમો ગામે ગામે જઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કરશે। કુલ 650 સર્વેયરો અને તેટલા જ અધિકારીઓ દ્વારા કૃષિ પ્રગતિ એપ્લિકેશન મારફતે ઓનલાઈન સર્વે હાથ ધરાશે। તો આગામી 7 દિવસમાં સર્વે પૂર્ણ કરી રાજ્ય સરકારને અહેવાલ સોંપવાનો રહેશે। પાક નુકસાનીની જે રજૂઆતો મળેલ છે અને પાક નુકસાનીનું આકલન કરવા માટે જે સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યા છે એના માટે કૃષિ પ્રગતિ ઓનલાઈન એપ્લિકેશનથી ડિજિટલ સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગામદીઠ સર્વેયરની નિમણૂક કરીને ડિજિટલ સર્વેની પ્રક્રિયા આરંભવામાં આવી છે। કાલથી જ સર્વે શરૂ થયો છે। એમાં 650 જેટલા આપણે સર્વેની નિમણૂક કરી છે અને તેમને સર્વે શરૂ કરવાની સૂચના આપી છે અને તેના માટે દરેક ગામદીઠ આપણે એક મોનિટરિંગ કર્મચારીની પણ નિમણૂક કરી છે, જેઓ સાથે રહીને સર્વેની કામગીરીને આગળ ધપાવશે। મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ ખેડૂતો માટે મહત્વની ભલામણ કરી છે। તેમણે રાજ્ય સરકારને ખેડૂતોનું દેવું માફ કરવાની વિનંતી કરી છે। બાપુએ જણાવ્યું કે હાલ ખેડૂતો મોંઘવારી અને સતત માવઠાના કારણે થયેલા ભારે નુકસાનથી મુશ્કેલીમાં છે। આવા સમયમાં ખેડૂતો ધીરજ રાખે અને હિંમત ન હારે તેવી પણ અપીલ કરવામાં આવી છે। એક સાધુ તરીકે અને ખેડૂતના દીકરા તરીકે આ તમામ ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે કે આવા સંકટ સમયમાં કોઈ ખેડૂત ભાઈઓ આત્મહત્યા ન કરશો અને વિચાર સુધા પણ ન કરશો। આવા સમયે ખૂબ ધીરજ રાખજો। અને બીજું કે સરકારશ્રીને મારી ભલામણ છે કે આ અવસર છે ખેડૂતોના સંકટ સમયમાં દેવું માફ કરવાનો, તો બને તો ખેડૂતોનું દેવું માફ કરજો। બનાસકાંઠાના ધાનેરાના દેઢા ગામે પાક નુકસાની સર્વેનો ખેડૂતો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। દેઢા ગામમાં 1800 વીઘા જમીનમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પાક સર્વેનો દેઠાના ગામના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારની સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી ઢોલ વગાડી અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો। તો અગાઉ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી। મગફળીના પાકમાં નુકસાન એટલે કશું લેવાનું જ નથી, એમાં કોઈ વળતર થવાની જ નથી। એટલે મજૂરી કરીને જો આજ સુધી એમને વિચાર કર્યો હતો કે હવે મારે બધું વળતર ચૂકવાશે, ખેડ ખાતરના દેવરાશે, પણ આજે કશું પ્રોબ્લેમ થાય છે એમ નથી। એટલે મારી નરમ વિનંતી છે સરકારશ્રીને કે અમારો સર્વે કરાવીને જલ્દીથી જલ્દી એમને રાહત મળે અને સરકાર સપોર્ટ કરે। 1800 થી 2000 વીઘામાં મગફળી સાપ બગડી છે, ખેડૂતનો કોઈ આધાર નથી। સરકારશ્રીની ખૂબ ખૂબ વિનંતી કરો, થોડા ઘણી સહાય મદદ આપે તો ખૂબ, ન કે કોઈ વારો નથી, કોઈ વધાર જ નથી રહ્યો ખેડૂતનો, કોઈ મજૂરી નથી હલાય એમ, કે કોઈ બિયારણાય નથી હલાય એમ, કે છેડનાય હલાય એમ નથી। અમારી ગામની અંદર 1800 વીઘા જમીન ઉપર ખૂબ નુકસાન થઈ ગયું મગફળી પાકોમાં બધેમાં, અને અમને સરકારશ્રીની વિનંતી કે અમને વળતર આપે અને સરકારશ્રીની અમે અપેક્ષા રાખીએ છીએ। અને અમે ગમને હવન પણ કરાવ્યો સરપંચ દ્વારા, અને સરપંચને બધે માગ કરી છે કે અમને બધે ગામને પબ્લિકને રાહત અપાવે। ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખેડૂતોને મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો હાલ સરકાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ખેડૂતોએ આનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે 100% નુકસાનમાં સર્વેના નાટક બંધ કરી સરકાર દ્વારા સીધી સહાય ચૂકવવામાં આવે। મંત્રીઓ માત્ર ખેતરમાં ફોટા પડાવવા નીકળી પડ્યા છે, નહીં કે ખેડૂતોને વળતર ચૂકવવા। આ સાથે ખેડૂતોએ સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે હવન પણ કર્યો હતો। ખેડૂતોનો મોલ પાયમાલ થયો છે। કપાસ, મગફળી, સરગવો, ઘાસચારો ખૂબ મોટું નુકસાન થયું છે, 100% નુકસાન થયું છે। એટલા માટે આજે ખેડૂતો દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે આ સરકારને સદબુદ્ધિ આપે, એટલે સરકાર આ જે સર્વેના નાટક છે બંધ કરવા જોઈએ।
10 થી 12 ઇંચ વરસાદ પડ્યો હોય તો હવે સર્વે શાનો 100% નુકસાન છે સરકાર પણ જાણે છે. તો સર્વે વિના ખેડૂતને ખાતા દીઠ સહાય ચૂકવવામાં આવે. ડિજિટલ સર્વે બંધ રાખી સીધી સહાય ચૂકવવાની માંગ સાથે ભાવનગરમાં ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો છે. તો ખેડૂતોએ જેસર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. ડિજિટલ સર્વેમાં ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે, જેથી સીધી સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને 100% નુકસાની પહોંચી છે. કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયેલું છે અને સરકાર શ્રી જે ડિજિટલ સર્વેની વાત કરે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારો એક જ ધ્યેય અને નિર્ણય છે કે ભાઈ ગામજનોને તમામને કે તાલુકામાં જે કાંઈ નુકસાની થઈ તમામ ખેડૂતોને એક સરખી વળતર મળવું જોઈએ. ડિજિટલ સર્વે અમારે જોતું નથી. આ ડાયરેક્ટ સહાય ખેડૂતને આપવી જોઈએ. સર્વે કરાવ્યા વગર જો એને આપવાની ગણતરી હોય સરકારની તો ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં આપવી જોઈએ.